નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રક્ષાબંધનનો તહેવાર આવે એટલે બહેનની કલાઈ અને ભાઈના કાંડાની વાત થાય, પણ કેટલાક સંબંધો લોહીના નથી હોતા છતાં દિલના સૌથી નજીક હોય છે। એવો જ એક સંબંધ વડોદરાના એક શિક્ષકે દેશના જવાનો સાથે જોડ્યો। શહેરના ભૂતપૂર્વ શિક્ષક અને લેખક સંજય બચ્છાવે 2015માં માત્ર 75 હાથે બનાવેલી રાખડીઓથી આ અભિયાનની શરૂઆત કરી હતી। અભિયાન ભાઈ નથી તો શું થયું, સરહદનો જવાન તો છે। વડોદરાના શિક્ષકના અભિયાનથી 68,000 રાખડીઓ પહોંચશે સરહદે। 10 વર્ષમાં 75થી 68,000 સુધીનો સફર, 14 દેશ અને 14 રાજ્યોની બહેનોની રાખડી હવે સિયાચીનથી કારગિલ સુધી પહોંચશે। અરુણાચલ ભારત ચીન સરહદ પર ફરજ બજાવતા જવાનો સુધી આ રાખડીઓ પહોંચાડવામાં આવશે। આ અભિયાન હવે માત્ર વડોદરા પૂરતું સીમિત નથી। ભારતના 14 રાજ્યોમાંથી 40 શહેરો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની, અમેરિકા, કેનેડા સહિત કુલ 14 દેશોની બહેનો રાખડી મોકલી છે। સંજય બચ્છાવ 500થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ યજ્ઞમાં જોડાયા છે। વર્ષોનો આંકડો પણ કહાની કહે છે। બીજા વર્ષે 2,200, ત્રીજા વર્ષે 5,500, ચોથા વર્ષે 10,000, પાંચમા વર્ષે 14,000, છઠ્ઠા વર્ષે 12,000, સાતમા વર્ષે 30,000 અને આઠમા વર્ષે 50,000, 55,000 અને 10મે વર્ષે 68,000 રાખડીઓ સરહદે પહોંચશે। ટાઢ, તડકો, બરફની પરવા કર્યા વગર દેશની સરહદે ઊભા રહેલા જવાનોને જ્યારે એક અજાણી બહેનની રાખડી મળે છે ત્યારે તેમની આંખ ભીની થાય છે અને કાંડું ગૌરવથી ઊંચું થાય છે। સંજય બચ્છાવની આ નાનકડી પહેલ આજે દેશભરની એકતા અને દેશભક્તિનું સૌથી મોટું પ્રતીક બની ગયું છે। बहुत ही खुशी की बात है हमारे लिए। ऐसा सोचा नहीं था कि ऐसा होगा, मगर इस बात की खासियत ये है कि जो 68,000 राखियाँ हमें मिली है, इसमें ज़्यादातर राखियाँ स्टूडेंट्स की है। कम से कम 45,000 राखियाँ हमें स्टूडेंट से मिली है। बिल्कुल ट्राइबल बेल्ट से भी ये राखियाँ आई है, अलग अलग राज्यों से आई है, अलग अलग देशों से आई है। इसका मोटिव क्या है? मोटिव तो ऐसा कुछ नहीं है, बस 15 अगस्त, 26 जनवरी और भारत पाकिस्तान मैच जब होती है तब हमारा देश प्रेम जागृत होता है। वो सिर्फ उन 3 दिनों में ना रहे, हर रोज़ रहे। इसके लिए ये सिर्फ एक बहाना था कृतज्ञता व्यक्त करने का, और इसलिए ये प्रवृत्ति शुरू की थी। जिस तरह से ये राखी अभी किस तरह से जाएगी ये राखी? अभी कल ये राखियाँ बाय पोस्ट हर सरहद पर जाएगी। किस जगह पर ये 10 दिन में जाती है, कहीं 15 दिन लगते हैं या 18 दिन लगते हैं, तो इस तरीके से ये प्लानिंग होता है। और ये राखियाँ बिल्कुल रक्षाबंधन के पहले 4 दिन वहाँ पहुँच जाती है। वहाँ से एक मैसेज भी आता है कि जी, लड़की हो कोई भी हो, मैसेज क्या आता है, तब कैसा फाउल? नहीं, बात यह है कि इस प्रवृत्ति की खासियत ही यही है। रक्षाबंधन के दिन बॉर्डर से बहुत सारी बहनों को वहाँ से फ़ोन आते हैं या मैसेजेस आते हैं, कभी कभार तो वीडियो कॉल्स आते हैं। और इतना ही नहीं, कुछ सैनिक भाई तो गिफ्ट तक भेजते हैं। वैसे गिफ्ट की कोई ज़रूरत नहीं है, बहनें लेती नहीं। वही सम्मान की बात है कि जब उनको कुछ मैसेज आता है या फ़ोन आता है, तो यही खासियत है। और जब ये रिश्ता एक बार बन जाता है तो हर साल वही बहनें उन भाइयों को राखी રાખડી મોકલવાની ખુશી તો કંઈ અલગ જ છે। બિકોઝ અમને એ ઓપોર્ચ્યુનિટી મળે છે જે અમે જેમને ઓળખતા બી નથી, જોયા બી નથી, પણ એ અમારી રક્ષા કરી રહ્યા છે, આખા ઇન્ડિયાની રક્ષા કરી રહ્યા છે। સો એમની રક્ષા માટે અમે કંઈક નાનું પગલું ભરીએ છીએ। અમે રાખડીઓ મોકલીએ છીએ અહીંયા સોર્ટિંગ કરીને। એમાં અમારી પોતાના તરફથી બી રાખી એમને મોકલીએ છીએ, અને આ બધી રાખીઓ જ્યારે ત્યાં જાય છે એમના પાસે પહોંચે છે। એમના હાથમાં અમે એ લોકો ફોટોઝ બી મોકલે છે। તો એ વખતે જે ફિલિંગ છે ને એ બહુ જ અલગ છે। બિકોઝ અમને એમના માટે કંઈક કરવા માટે લાઈક થોડું ઘણું કોન્ટ્રીબ્યુશન અમે આપીને દર્શાવીએ છીએ કે તમારી બહેનો બી છે, તમે જેમની રક્ષા કરો છો એ તમને યાદ કરે છે। સો એ ફિલિંગ બહુ જ સારી છે। બેન, કેટલા સમયથી તમે આ રાખડી મોકલી રહ્યા છો, અને શું જ્યારે રિપ્લાય ત્યાંથી આવ્યું છે ત્યારે શું ફિલિંગ થઈ છે? હું એકચ્યુઅલી આ 12મું વર્ષ છે, હું 11 વર્ષથી એ રાખડીઓ આમાં કન્ટ્રીબ્યુટ કરું છું। સો જ્યારે એમનો રિપ્લાય આવે છે ત્યારે 2-3 વાર એવું થયું છે કે રક્ષાબંધનના દિવસે જ એમનો કોલ કે રિપ્લાય આવે છે। 1-2 વર્ષ મને વોટ્સએપ પર ફોન આવ્યા હતા, કોઈ ફોટો નહોતો બટ ફોન આવ્યા હતા, અને ફોન આવ્યા પછી એમણે ફોટોઝ મોકલી જે એમને બાંધેલી હતી મારી રાખી। સો એમણે બી એ
જ્યારે રાખી મળે છે ત્યારે એ બી બહુ ખુશ થઈ જાય છે. લાઈક એમની બહેનો આટલી બધી છે એ જે યાદ કરે છે, એમને મોકલે છે આટલી સરસ સરસ રાખડીઓ. જે એમનું એન્થુઝિયાઝમ છે એ વખતે ફોટો મોકલે છે, પછી આમ વાત બી કરે છે આપણી સાથે. સો એમની ખુશી બી આપણને જણાવાય છે કે હા, એમને રિયલ સિસ્ટર્સ કરતાં બીજી જે ના ખૂનના રિશ્તા નથી બટ જે બી છે એ બહુ જ પવિત્ર રિશ્તો છે આ.